સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એન્ટી નાર્કોટિક સેલમાં દાખલ થયેલ 75 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલાને સુરત લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા આવી ગેંગના સિન્ડિકેટ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યરત હોય છે. ગઈકાલ તારીખ 19/4/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ કે મુંબઈ એન્ટી નાર્કોટિક સેલમાં દાખલ થયેલ 75 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલા હાલમાં સુરત શહેરમાં ચોક બજાર તથા લાલગેટ વિસ્તારમાં ફરી રહ્યો છે. જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા મુંબઈ એન્ટી નાર્કોટિક સેલ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી લાલગેટ પંડોળની પોલ જેસ્ટિન પેલેસ પાસેથી આસિફ કાસમ રાજકોટવાલા ઉંમર 33 રહેવાસી સાદિક અલી હવેલી 8મો માળો એસઓજી સ્ટ્રીટ વગવડી મસ્જિદ બંદર મુંબઈ વાળાને ઝડપીને મુંબઈ પોલીસને કબજો સોંપેલ છે. બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત.